નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. સુરત શહેરમાં ખાણીપીણીની વસ્તુઓમાં ભેળસેળ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા તત્વો સામે પોલીસ અને ફૂડ વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં એસઓજી અને ફૂડ વિભાગ દ્વારા પનીરના એક કારખાના પર દરોડા પાડીને લૂઝ પનીરનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. સુરત શહેર એસઓજી અને ફૂડ વિભાગની ટીમે સંયુક્ત રીતે પાંડેસરાની ભીડભંજન સોસાયટીમાં આવેલા પનીરના કારખાના પર ગત 3 માર્ચ 2026ના રોજ દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન પોલીસને સ્થળ પરથી 1401 કિલોગ્રામ લૂઝ પનીર મળી આવ્યું હતું. આશ્ચર્યની વાત એ હતી કે પનીર બનાવવા માટે દૂધના બદલે પામોલિન તેલના ડબ્બા અને એસિડ જેવી હાનિકારક વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવતો હતો. પોલીસે ઘટના સ્થળેથી પનીરના જથ્થા સહિત પનીર બનાવવાની મશીનરી મળી કુલ 28,44,170 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. લેબોરેટરીમાં મોકલવામાં આવેલા નમૂનાઓ સબ સ્ટાન્ડર્ડ જાહેર થતા હવે મુખ્ય આરોપી મહેશ કુમાર શર્મા સામે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ નોંધાવવામાં આવી છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ખિલવાડ કરનાર આ બુટલેગર જેવી જ માનસિકતા ધરાવતા સંચાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ગત તારીખ 3/3/2026ના રોજ ફૂડ સેફ્ટી ઓફિસરને સાથે રાખીને પાંડેસરામાં ભીડભંજન સોસાયટીની અંદર 1400 કિલોગ્રામ પનીરનો જથ્થો સીઝ કરવામાં આવેલો, જેના માલિક જે છે મહેશ કુમાર શર્મા હતા. અને આ જે જથ્થો છે એનો જે નમૂનો છે ફેલ જતાં આજે એના વિરુદ્ધમાં પાંડેસરા પોલીસ સ્ટેશનમાં BNS કલમ 274, 275 અને 318(4) કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. તદુપરાંત આ સીઝ કરેલ જથ્થા ઉપરાંત બીજો જે છે પનીર બનાવવાનો જે મશીનરી, પામ ઓઇલના 29 ડબ્બા તેમજ એસેટિક એસિડના ડબ્બા, એમ ટોટલ 28 લાખનો મુદ્દામાલ જે છે સીઝ કરવામાં આવેલો હતો. આ લોકો જે છે છૂટક 220 રૂપિયામાં જે પનીર છે એ વેચતા હતા. એ રાધેશ્યામ ડેરી, ધર્મરાજ ડેરી, ઓમ સાંઈ ડેરી અને રાજકમલ ડેરી, અને આ તમામની પણ તપાસ થશે અને બીજી પણ જે કોઈ તપાસમાં નીકળી આવે એ તમામની તપાસ થશે. ગ્રાહકોના આરોગ્ય સાથે થતા ખિલવાડને અટકાવવા માટે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ સ્પષ્ટ કર્યું છે કે ગ્રાહકોને તેઓ શું ખાઈ રહ્યા છે તે જાણવાનો સંપૂર્ણ અધિકાર છે. હવેથી રાજ્યની તમામ હોટલ અને રેસ્ટોરન્ટમાં એનાલોગ પનીર એટલે કે નકલી પનીરનો ઉપયોગ થતો હશે તો તેનું સ્પષ્ટ બોર્ડ મારવું ફરજિયાત બનશે. જો કોઈ હોટલ ધારક આ આદેશનું પાલન નહીં કરે તો તેમનું લાયસન્સ રદ કરવા સુધીની કડક કાર્યવાહી કરવામાં આવશે. ભેળસેળ કરીને પનીર બનાવીને 1400 કિલો જેટલું પનીર પકડ્યું પોલીસે અને આરોગ્યના ટીમ સાથે મળીને. એ સબસ્ટાન્ડર્ડ નમૂનો સાબિત થયો છે, એટલે કે ભેળવેળ કરેલું પનીર બનાવેલું છે. તો આ પનીર હોટલો, મોટા ફંક્શનો હોય, જમણવાર કેટરિંગવાળાના હોય એમાં યુઝ થતું હોય, અને હોટલવાળાએ પણ ત્યાં બોર્ડ મારવું પડે કે એનાલોગ પનીર અમે અહીંયા વેચીએ છીએ, જે હોટલવાળા કે કેટરિંગવાળા નથી. તો આ બાબતમાં અગાઉ પણ પરિપત્ર થઈ ચૂક્યો હતો અને પાછો અમે પરિપત્ર અમલીકરણ વધુમાં વધુ થાય એવો ડ્રાઈવ પણ અમે અભિયાન ચલાવીશું આરોગ્ય વિભાગ દ્વારા. અને લોકોએ પણ સહયોગ આપીને જાગૃતતાથી હોટલવાળા પાસે માંગવું જોઈએ કે તમે એનાલોગ પનીર આપો છો કે શુદ્ધ પનીર આપો છો. તો આ રીતે જાગૃતતા લાવીને ભેળસેળ કરનારા લોકોને હંમેશના માટે ખુલ્લા પાડી રહી છે. ત્યારે એ અભિયાનની અંદર સૌ સાથે મળીને આવા લોકોને ખુલ્લા પાડીએ. બીજી વાત છે કે આમના કેસ થઈ રહ્યા છે. કાનૂન પ્રમાણે જ્યાં એમને નમૂના પહોંચાડીને એના ઉપર ફરિયાદ કરવાની હોય, નિવાસી કલેક્ટર, અધિક કલેક્ટર પાસે એમનો કેસ ચાલતો હોય છે. તો જે કાયદાકીય રીતે આરોગ્ય વિભાગ પગલાં તો લઈ રહ્યું છે, પણ લોકોએ પણ દરેક હોટલમાં જમતા પહેલાં કેટરિંગવાળાને બધાને સ્પષ્ટતા કરવી પડશે. એનાલોગ પનીર તમે આપો છો, યાની કે એનાલોગ પનીર એટલે કે પામ ઓઇલની અંદર મિલ્કનો પાવડર વગેરે નાખીને, એસિડિક પદાર્થ નાખીને એને પનીર જેવું જ પનીર બનાવવામાં આવે છે, જેમાં પૌષ્ટિક આહાર ન હોય. શરીરને ખાવાથી એ શરીરને પોષણ આપે જ નહીં એવું પનીર હોય છે. તો આ પનીર હાનિકારક પણ હોય છે. માત્ર પનીર નહીં, દૂધ, ઘીને પણ વેજીટેબલ
ઘી ની અંદર પામ ઓઇલ નાખી મિશ્રણ કરી અને શુદ્ધ ઘી બનાવતા હોય છે. તો આ બધી જ બાબતોમાં એક બીજી વિનંતી, સાવ સસ્તું વેચતા હોય અથવા તો બજાર ભાવથી સસ્તું વેચે તો સમજી લેવાનું આ મિલાવટવાળું છે. આવાને ત્યાજ્ય કરી શુદ્ધ ખાવા માટેનો આગ્રહ રાખીએ અને જ્યાં પેલું હોય તો આરોગ્ય વિભાગને એની જાણ કરી આવા લોકો ઉપર કેસ થાય એવી મુહિમ ચાલી રહ્યું છે. એમાં આપ સૌ સહયોગ કરો. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.